રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારની અંદર થવા જઈ રહ્યું છે। ત્યારે સૌપ્રથમ તો તમને આજના એ દ્રશ્યો બતાવીશ કે જ્યાં લોકો છે તે ક્યાંક પોતાની રીતે સ્વૈચ્છિક દબાણો જે છે તેમના ગેરકાયદેસર તે આજે દૂર કરી રહ્યા છે। જંગલેશ્વર વિસ્તારના જે નદી કાંઠા પર આવેલા ટીપી શાખાનો રોડ છે તેમના પર 1400 થી વધારે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા છે તે નોટિસ પાઠવવામાં આવી હતી। અને આજના એ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ કાફલો છે તે લોકોને છે તે સમજાવી રહ્યો છે અને જેના ચીજ વસ્તુઓ અને જે દબાણો છે તે ખાલી કરવા માટે તેમને તાકીદ કરવામાં આવી રહી છે। અને પોલીસ કાફલો અને મહાનગરપાલિકાના જે ઉચ્ચ અધિકારીઓ છે તે આજે સ્થિતિ પર આવી અને છે તે તાગ મેળવી રહ્યા છે। જે દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો કે જ્યાં જંગલેશ્વર વિસ્તારની અંદર મોટે પાયે પોલીસ કાફલો છે તે તૈનાત કરવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત પોલીસ કાફલો છે તે અહીં લોખંડી પોલીસ બંદોબસ્ત પણ આપણે જોવા મળી રહ્યો છે। આવનારા સોમવારના દિવસે આ ડિમોલેશન છે તે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે અને હાલ અત્યારે છે તે લોકો ક્યાંક સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો છે તે દૂર કરી રહ્યા છે અને દબાણો પર પોતાનો માલ સામાન છે તે હટાવી રહ્યા છે। આવનારા સોમવારના દિવસે આ મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 ટીવી ન્યૂઝ, રાજકોટ।